કોલેજમાં પ્રવેશ સાથે યુવાનોને પોતાના વિસ્તારના ધારાસભ્ય અને સાંસદ ચૂંટવાનો અધિકાર મળી જાય છે. જો કે ક્લિકના પલકારામાં જીવતી નવી પેઢી ખાસ કરીને પોતાના વિસ્તારના રાજકારણ અને રાજકારણીઓને કેટલું ઓળખે છે તે જાણવા વીટીવી ન્યૂઝે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની મુલાકાત લીધી. આમ તો યુવા પેઢી સતત બદલાતા ટ્રેન્ડ અને આભાસી દુનિયામાં પળે પળની માહિતી ગ્રહણ કરે છે. જો કે રાજકારણને લઈને યુવાનોને પૂછવામાં આવતા તેઓ સામાન્ય માહિતીથી પણ બેખબર હોવાનું સામે આવ્યું. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પોતાના વિસ્તારના સાંસદનું નામ એક પણ વિદ્યાર્થીને ખબર ન હોવાનું સામે આવ્યું. તો કેટલાક વિદ્યાર્થીઓ સવાલ પહેલા જ સવાલને ટાળવા લાગ્યા. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રશ્નોના કેવા જવાબ આપ્યા, આવું સાંભળીએ. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે આવ્યા છે. આજે અહીંના જે વિદ્યાર્થીઓ એમને પૂછીએ કે ખરેખર પાટણના નેતાઓ સાથે કોઈ ઓળખાણ છે કે કેમ, નેતાઓને ઓળખે છે કે કેમ. આપનું નામ? ખુશી. ખુશી, આપ ક્યાંના છો? પાટણના. પાટણ ધારાસભ્ય કોણ છે? પાટણના ધારાસભ્ય કોણ છે નથી ઓળખતા. આપ ક્યાંથી આવો છો? પાટણથી. પાટણથી. ધારાસભ્ય કોણ છે? નથી ખબર. સાંસદ કોણ છે? શું નામ આપનું? યશવી. યસ. હા, યશવી. જાનવી, સુરતથી. આપ સુરતથી છો. તો ધારાસભ્ય કોણ છે, સાંસદ કોણ છે એ પણ ખ્યાલ નથી. બેન, આપ ક્યાંથી? બનાસકાંઠા. ઓકે, પાટણ જિલ્લાના. આપનાથી કોઈ પાટણ જિલ્લાના છો? કિરીટભાઈ પટેલ. તમે પાટણના છો? ઓકે ઓકે. ધારાસભ્ય કોણ? કિરીટભાઈ પટેલ. નહીં. ઓકે. સાંસદ કોણ છે? સાંસદ પાટણના છો? હા, પાટણના સાંસદ પાટણના છે, પરંતુ પાટણના સાંસદ કોણ છે એ ખ્યાલ નથી. લગભગ તો યુવાનો તેનાથી ભાગવાનું પસંદ કરી રહ્યા છે, પરંતુ વધુ તો શું પૂછશો. એક મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થીઓને ખુદને ખ્યાલ નથી કે પાટણના સાંસદ કોણ, ધારાસભ્ય કોણ, તો પાટણના નેતાઓએ વિકાસના કામ કેવા કર્યા, આ યુવાનોને તો ખ્યાલ જ ક્યાંથી હોય. હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નવો મતાધિકાર મેળવનાર કોલેજના યુવાનો રાજકારણ અને રાજકારણીઓ અંગે કેટલું જાણે છે, તેમના વિસ્તારના આગેવાનો વિશે કેટલું જાણે છે તે જાણવા વીટીવી ન્યૂઝ વડોદરાની MS યુનિવર્સિટીની મુલાકાતે પહોંચી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રાજકારણ અને રાજકારણીઓ માટે શું કહી રહ્યા છે, આવું જાણીએ. એ નતું તો નથી ખબર. મને વાડીનું તો નથી ખબર, પણ વાઘોડિયાનું ખબર છે, ત્યાંના ધારાસભ્ય. એ તો નથી ખબર. એ બી નથી ખબર. હવે આપવાના છે. પાદરા. ચૈતન્યસિંહ ઝાલા. પાદરા. ચૈતન્યસિંહ ઝાલા. ના, મનીષાબેન વકીલ. હા, કરે છે. લાઈક બધા બહુ સારા છે. આધાર કાર્ડ નું થયેલું અને લાઈક ફરી કરી શકશે. ના. ના, સાંસદ મતદાન તારું મતદાન વોટર ના. હા, ના, નથી મળ્યું. મેં સુરત જિલ્લામાંથી. હા, ઇંગ્લિશમાં કેવું થોડુંક સમજ પડે અહીંયા. नहीं पता. नहीं पता. एमएलए गणपत भाई वसावा करके. सांसद वो इतना डिटेल में कुछ नहीं पता. वो तो मेन में होता है, हमारे टाउन है छोटा सा, उधर नहीं है. हाँ हाँ, बॉबी भाई करके. बॉबी भाई करके बोले. हाँ, कभी एमएलए को देखा है आपके गांव में? हाँ, देखा है. हाँ, कौन से काम किए एमएलए?
साफ सफाई ने वो सब किया है बस। हाँ, एमपी कभी आए गाँव में? वो भी आए, वो घूम के चले जाते हैं। आपकी ग्रांट में से कुछ काम हुए हैं, कुछ काम आपको आपके लाभ मिला है आपके गाँव को? नहीं, नहीं पता है, पता नहीं। बिहार से आ रहे हो, तो कौन सी विधानसभा की आपकी? झंझारपुर। और एमएलए कौन है? हमारे यहाँ के अभी एमएलए हैं रामविलास पासवान। और आते हैं काम करते हैं हाँ, उधर तो अभी वो करते हैं, जनता के बीच में रहते हैं, जनता से घुले मिले हुए हैं। मेंबर ऑफ पार्लियामेंट वो अभी नहीं पता, क्योंकि 1 साल से इधर हूँ, अभी कुछ उतना कुछ आइडिया नहीं है। बड़ोड़ा कया વિસ્તારમાંથી આવો? मैं अपना मक्करपुरा। મકરપુરા. તો વિધાનસભા કઈ લાગે તમારો? वो उतना कुछ आइडिया नहीं है मेरे को उसके रिलेटेड। ધારાસભ્ય કોણ છે? धारासभ्य कोई भी पता नहीं, क्योंकि चेंज होते रहते, पता नहीं, इतना कोई आइडिया नहीं है मेरे को। લોકસભાની કઈ બેઠક લાગે તમારો? वो भी आइडिया नहीं है, ये पॉलिटिकल रिलेटेड कोई आइडिया नहीं है मेरे को। એમપી કોણ છે? મેમ્બર ઓફ પાર્લામેન્ટ. नहीं, वो भी વાઘોડિયા રોડ વિસ્તારમાં જાઉં છું। તમારો વિધાનસભા બેઠક કઈ લાગે? મનીષાબેન વકીલ, વકીલ. કઈ વિધાનસભા કહેવાય છે? એ ખ્યાલ નહીં મને। લોકસભાની કઈ બેઠક લાગે તમારો? આપણે વડોદરા, કોણ છે સાંસદ? રાંચનબેન ભટ્ટ। સાંસદ ક્યારે તમારા વિસ્તારમાં આવ્યા હોય, તમારા કોઈ કામો કર્યા હોય? હા, વિસ્તારમાં કામ ચાલુ છે ને બહુ સારી રીતે કામ ચાલુ છે હમણાં। મનીષાબેન આવે છે તમારા વિસ્તારમાં? હા, 3-4 વખત મેં એમને મારા વિસ્તારમાં જોયેલા છે। કયા કયા કામો એમને કર્યા હોય છે? તો કે હમણાં કામ ચાલુ છે ને ભાઈ, હમણાં નવા બ્રિજ બનાવ્યા છે, બધું કામ ચાલુ જ છે હમણાં।